રાજકોટની વાત કરીએ કે જ્યાં જિલ્લામાં પાક નુકસાનીના સર્વેની કામગીરી આખરે પૂર્ણ થઈ 102 કર્મચારીઓની ટીમ દ્વારા સર્વેની કામગીરી કરવામાં આવી છે। 4,30,000 હેક્ટરમાં પાકને નુકસાન થયું છે। રાજકોટ જિલ્લાના 600 કરતા વધુ ગામોમાં સર્વે કરવામાં આવ્યો છે અને મગફળી તેમજ કપાસના પાકને વ્યાપક નુકસાન છે। સર્વેની કામગીરીનો રિપોર્ટ રાજ્ય સરકારને સોંપવામાં આવ્યો છે અને બીજી તરફ બેઠક પણ ચાલી રહી છે, એટલે કે ટૂંક જ સમયમાં તેનું નિરાકરણ આવે, સહાય પેકેજની જાહેરાત થાય તેની પર સૌ કોઈની નજર રહેશે। પરંતુ ખેડૂતોને આશા છે કે ખૂબ જ સારું પેકેજ આપવામાં આવે, કારણ કે આ વખતે જે કમોસમી વરસાદ આવ્યો છે તે વર્ષોમાં નથી આવ્યો, તે પ્રકારની તારાજી આ વખતે સર્જાઈ છે। રાજકોટ જિલ્લાના તમામ તાલુકાઓમાં સર્વેની કામગીરી શરૂ કરેલ હતી। એ સર્વેની કામગીરી મહદઅંશે હાલ પૂર્ણ થયેલ છે, જેમાં કુલ આપણે 102 ટીમ સર્વેની બનાવેલી, એમાં તમામ સ્ટાફને લઈ અને કુલ આપણે જિલ્લાના તમામ ગામને આવરી લીધેલ છે અને એનું જે લગભગ જે કામગીરી છે અત્યારે પૂર્ણતાના આરે છે। ટૂંક સમયમાં એ કામગીરી પૂર્ણ થઈ જશે।